હજી બધી બંગડી પહેરું, મારા એમને બંગડી પહેરું ની બહુ ગમે. જો મારા પતિને કોઈની નજર ન લાગે એટલે મંગળસૂત્ર પહેરી લઉં. જમવા વાળ નો આવે ને ચોટલો લઈ લઉં. જેટલો મોટો ચાંદલો કરીને એટલું હે ને મારા વરનું આયુષ્ય વધારે. સેથો તો રોજ પૂરવો જ જોઈએ. સેથો પૂરો ને એમ તમારું સૌભાગ્ય વધારે વધે. જો હવે બરોબર લાગુ. એ આયા 2026 એલા યાર લગન કરી તો પછી તૈયાર થવું પડે ઈ કોણે કીધું? આવું બધું પહેરવું પડશે ખબર હોય તો લગન જ ન કરે. મને તો બધું પહેરું તો હરવર હરવર થાય, મને હેવાય જ નહીં આમ. ક્યાંથી ચાલુ કરું? પેલા ગળામાં પહેરવું કે હાથમાં પહેરવું કે ખબર ન પડતી. આટલી બધી બંગડી તો કેવી રીતે પહેરવું યાર? અને જીન્સમાં બંગડી કેવી લાગે? કામ કરું બંગડી નથી પહેરી, આખી બાઈના કપડા પહેરે, ગળામાં કંઈક પહેરી લઉં. આવડા મોટા પેન્ડલ વાળું ગળામાં કોણ પહેરે યાર? કેવું લાગે આ જીન્સ ઉપર? કોઈ સમજતા જ નથી. એક કામ કરું, કોલર વાળું ટી-શર્ટ અને આખી બાઈનું ટી-શર્ટ પહેરી લઉં, એટલે ગળામાં હાથમાં કંઈ પહેરવું જ ન પડે. ચાંદલો કરું તો ચાંદલો તો કરવો જ જોઈએ. મારા પાસે ઝીણકો હોય ને તો જોઉં, મોટો હું ન કરું, મને શરમ આવે. થઈ ગયું. હમણાં બેનપણી આવવાની આમ કરના ઈનો ખબર મારા ઘણા બધા જૂના વિચાર વાળા ઈ એમ કે સાટલો લાંબો લાંબો હેઠો હું કામ પૂર્યું. ઈને ખબર ન હોય કે આ બધાના લોજિક પ્રમાણે સેથો જાજો પૂરવાથી પતિની ઉંમર વધે એટલે પૂરવો પડે. કે હેઠો તો હું પૂરી લઉં, મન મારવા બહુ ગમે એટલે. આખી બાઈનું કોલર વાળું ટી-શર્ટ નથી જડતું. એક કામ કરું, હાથમાં ગળામાં પહેરવાનું બે મિક્સ કરીને કંઈક કરું સેટિંગ. જો થઈ ગયું સેટિંગ. મંગળસૂત્ર થઈ ગયું ને હાથમાં પહેરવાનું બાંધું. આટલા બધા પૈસા દઈને તો સ્ટેપ કટ કરાવ્યા છે, હવે પાછા બાંધું હું તો ખુલ્લા જ રાખીશ.